हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। આણંદ જિલ્લામાં નિર્માણ પામેલ પોલીસ આવાસના લોકાર્પણ પ્રસંગે આણંદ ખાતે પધારેલા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કાર્યક્રમ ટૂંકમાં જ પૂર્ણ કરી આણંદના નવા બસ સ્ટેન્ડની મુલાકાત લીધી હતી। થોડા સમય અગાઉ સ્વચ્છતા અભિયાનને લઈને એસટી વિભાગ દ્વારા ફોટો સેશન કરાવવામાં આવ્યું હતું, જેના વિડીયો હલચલ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ન્યૂઝ ચેનલમાં પ્રસારિત કરવામાં આવ્યા હતા, જેને લઈને તંત્ર હરકતમાં આવી ગયું હતું અને ગુજરાત સરકારે પણ આ સ્વચ્છતા અભિયાનના ફોટા સેશનને ધ્યાન પર લીધું હતું। ત્યારે આણંદ એસટી વિભાગ પણ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું, જેને લઈને રાજ્યના ગૃહમંત્રી દ્વારા અચાનક જ નવા બસ સ્ટેન્ડની મુલાકાત લેવામાં આવી હતી। હર્ષ સંઘવીએ નવા બસ સ્ટેન્ડની મુલાકાત લીધી। આ દરમિયાન મુસાફરો માટે બેસવાના બાકડા, પીવાના પાણીની સુવિધા, પંખાની સુવિધા, સ્વચ્છતા સંદર્ભે શૌચાલયની સુવિધાની સાથે તેની સ્વચ્છતા જળવાઈ રહે તેમજ બસ સ્ટેન્ડ અને ત્યાં આવતી બસોની સફાઈ થાય છે કે કેમ તે સંદર્ભેની જાણકારી મેળવી પ્રવાસીઓને સારી પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે તાકીદ કરી હતી। પરંતુ આ જ સમયે મંત્રીશ્રીની મુલાકાત દરમિયાન પાલિકા તંત્રની પણ ઘોર ઉદાસીનતા સામે આવી હતી। એક રખડતું પશુ પણ આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીના ટોળા વચ્ચે દોડી આવ્યું હતું। આણંદના ધારાસભ્ય પણ માંડ આ પશુના ગોથે ચડવાથી બચ્યા હતા। ગૃહ રાજ્યમંત્રીએ નવા બસ સ્ટેન્ડની આકસ્મિક મુલાકાત લઈ નિરીક્ષણ કરી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના અધિકારીઓને બસ સ્ટેન્ડમાં તાત્કાલિક નવા બાકડાઓ મૂકવા તથા જ્યાં પણ પંખા નથી ત્યાં નવા પંખા લગાવવા, શૌચાલયની સફાઈ થાય તે માટેની વ્યવસ્થિત સુવિધા તથા મુસાફરોને પીવાનું પાણી મળી રહે તે માટેની સુદૃઢ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવા માટે તેની આસપાસ નિયમિત સફાઈ રાખવા અંગેની સૂચનાઓ પણ આપી હતી। આ તમામ સુવિધાઓ મંત્રીશ્રીએ 72 કલાકમાં ઉપલબ્ધ થવી જોઈએ તેવી તાકીદ કરી હતી। મંત્રીશ્રીની આકસ્મિક મુલાકાતથી લઈને એસટી તંત્ર દોડતું થઈ ગયું હતું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવીણકુમાર તથા અગ્રણીઓ રાજેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। ઝાલા બળવંતસિંહ ભીમસિંહ ગૃહમંત્રી આવ્યા હતા, અહીંયા શું સૂચનાઓ આપી છે? સૂચનાઓ આપી, પાણીના બોકડા રિપેરિંગ કરી મૂકવા, પાણીની વ્યવસ્થા કરવી, કુલર લાવવા, જાજરૂ બાથરૂમ મહિલા અને પુરુષના રિપેરિંગ કરવા, તૂટેલા બોકડા બધા જ કાઢી નાખવા અને પંખા બધા જ નવા રિપેરિંગ કરીને મૂકવા। આ બધી સુવિધાઓ નથી અહીંયા? છે સુવિધાઓ, પણ સાહેબને જોઈને પછી એવું કીધું રિપેરિંગ કામ કરીને સારું કરવું એમ। એટલે બાંકડાઓ તૂટેલા હતા અહીંયા? હા, બાંકડાઓ તૂટેલા હતા। પંખા બરોબર કામ નથી? ના, પંખા તો સારા નવા। ટાંકી પણ બંધ હતી? પાણીની ટાંકી હતી પણ થોડું પાણી નથી? ના, ચાલુ છે પાણી પણ કુલર ને એવું નથી એમ। એટલે હમણાં ચાલુ કર્યું તો પાણી નીકળ્યું નતું અંદર? ના, કુલર ને એવું નાખવાનું કીધું સાહેબે, કરેલી। હા, સાહેબ ઉપર રજૂઆતો કરેલી સાહેબ અમારા। તો કામગીરી નથી થઈ? ના, કામગીરી થાય સાહેબ, દરરોજ અહીં ડેપો પર આવે જ છે સાહેબની કામગીરી, સુવિધાઓનો અભાવ હતો અહીંયા? ના, સુવિધાઓ છે જ, પણ આ સાહેબે રિપેર કરવાનું કીધું એમ, વધારાના સુવિધાઓ છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।